हेलो मित्रों, आज આપણે શોવિંગ કન્ડિશન ઇન પાસ્ટ શીખવા જઈ રહ્યા છે. શોવિંગ કન્ડિશન ઇન પાસ્ટ 11th અને 12th ની અંદર આ ફંક્શનના સ્વરૂપમાં પૂછાય છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય છે, રિસ્પોન્સ ધ સેન્ટેન્સમાં પૂછાય છે અને ખૂબ જ અગત્યનો ટોપિક છે તે આપણે જોઈએ. ઇફ તો કે જો ડોટ તો, અનલેસ જો નહીં ડોટ તો. આપણે ઇફ ની પહેલા વાક્યરચના જોઈએ. ઇફ કરતા હેડ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ કરતા એમ એ વી એટલે કે મોડલ ઓક્સિલરી વર્બ થાય. હેવ પાસ્ટ પાર્ટિસિપલ અને કર્મ. અહીંયા તમે જોશો ઇફ કરતા હેડ પાસ્ટ પાર્ટિસિપલ કર્મ. અહીંયા હેડ પાસ્ટ પાર્ટિસિપલ પૂર્ણ ભૂતકાળ આવી ગયું. હેડ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ, રાઇટ નું રિટન, સ્પીક નું સ્પોકન, ડ્રાઈવ નું ડ્રીવન, ઈટ નું ઈટન એ ત્રીજું રૂપ. અને અહીંયા એમએવી હેવ પાસ્ટ પાર્ટિસિપલ, મોડલ ઓક્સિલરી વર્બ હેવ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો આપણે એમએવી શું છે તે પર તમને એક્સપ્લેન કરીએ. મોડલ ઓક્સિલરી વર્બ will નું would, can નું could, may નું might. આ બધા શબ્દ એમએવી તરીકે યુઝ થશે મોડલ ઓક્સિલરી વર્બ તરીકે. એક ગુજરાતી જોઈએ. If you had taught me well, I would have passed. જો તે મને સારું શીખવ્યું હોત તો હું પાસ થઈ ગયો હોત. અહીંયા તમે જોશો હેડ પાસ્ટ પાર્ટિસિપલ અને અહીંયા એમએવી વુડ આવ્યું છે, મોડલ ઓક્સિલરી વર્બ હેવ પાસ્ટ પાર્ટિસિપલ. હવે એક્ઝામમાં તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શું પૂછાય કે અહીંયા લાંબી ખાલી જગ્યાઓ, નીચે એમસીક્યુ તમને આપ્યો હોય. 12 સાયન્સમાં બી સી ડી અને કોમર્સ વાળા જો હોય તો કોમર્સની અંદર પણ એમસીક્યુ આવે છે. લગભગ 18 માર્કના એમસીક્યુ સ્ટાર્ટિંગમાં આવે છે. એમાં રિસ્પોન્સ ધ સેન્ટેન્સ એમાં પણ આવે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એમાં પણ એમસીક્યુ આવે છે. તો તમારે એમાંથી સિલેક્ટ કરવાનું છે એપ્રોપ્રિએટ કયું છે. હવે એપ્રોપ્રિએટ કયું છે તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો બેટા? અહીંયા હેડ પાસ્ટ પાર્ટિસિપલ છે તો અહીંયા જોવાનું એમએવી આપ્યું છે, વિલ નું વુડ, કેન નું વુડ, મે નું માઇટ, હેવ આપ્યું છે અને પાસ્ટ પાર્ટિસિપલ. એટલે પછી આપણે એબીસીડી માંથી પસંદ કરી લેવાનું કે આપણો આન્સર છે. હવે ઇફ અને અનલેસ ની વાક્યરચના ડિફરન્ટ નથી. હવે ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો. એનો મતલબ કે ઇફ નોટ બરાબર અનલેસ મતલબ આવો થાય. અનલેસ વડે એક વાક્ય બનાવી જોઈએ. અનલેસ યુ હેડ કમ અર્લી, you would have missed the bus. આનો મતલબ થાય જો તું વહેલો ન આવ્યો હોત તો તું બસ ચૂકી ગયો હોત. અહીં જો હેડ પાસ્ટ પાર્ટિસિપલ, would have પાસ્ટ પાર્ટિસિપલ. તો વાક્યરચના સેમ જ છે. ઇફ નો મતલબ જો તો, અનલેસ નો મતલબ જો નહીં તો. ઓકે, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું એક નવા ફંક્શન સાથે. થેન્ક યુ.